મારું નામ આશીષ પીઠિયા, ઘેડ વિકાસ સમિતિ. સરકારે આજે જે 1500 કરોડની જાહેરાત કરી છે અને એમાં પહેલા તબક્કામાં 139 કરોડ જેવી રકમ વાપરવાની વાત કરી છે, જે 3 તબક્કામાં કામ થવાનું છે. તો સરાહનીય કામ છે, પણ કેટલાક પ્રશ્નો છે કે સરકાર અત્યાર સુધી ક્યાં છૂટી હતી. છેલ્લા 30 વર્ષથી ઘેડના ખેડૂતો બરબાદ થયા છે, કર્જમાં આવી ગયા છે. તો એની પાછળનું મુખ્ય કારણ આ પૂરની જે સમસ્યા છે છેલ્લા 30 વર્ષથી આવતી હતી. 30 વર્ષ પહેલા જ્યારે જે કોઈ પણ સરકાર હતી ત્યારે ઘેડ વિકાસ નિગમ નામની એક સમિતિ, ગુજરાત સરકારની એક સમિતિ હતી અને એ કામ કરતી હતી. અને જે નદીઓના રખરખાવનું કામ અને ખેડૂત હિતલક્ષી કામો જે વારંવાર કરતી હતી, જે કામ આ સરકારે આવીને બંધ કરી દીધા છે 30 વર્ષથી. અને પછીથી આ ઘેડના ખેડૂતોની આ પરિસ્થિતિ સર્જાઈ છે. 30 વર્ષ સુધી સરકારે કોઈ પણ નિર્ણય ના લીધો અને તાત્કાલિક અત્યારે નિર્ણય લેવો પડ્યો છે. કારણ કે ઘેડના ખેડૂતો બધા સંગઠિત થયા છે. પાલભાઈ આંબલિયાના નેતૃત્વમાં બધા ખેડૂતોએ સંગઠિત થઈ અને આંદોલન કર્યું અને કલેક્ટર સાહેબ પાસે ગયા, કલેક્ટર સાહેબને આવેદન આપ્યું અને ઘેડમાં મહાપંચાયતનું આયોજન કર્યું, જેમાં રાષ્ટ્રીય નેતાઓને બધાને બોલાવવામાં આવ્યા. પછી સરકારે હડબડીમાં આ નિર્ણય લીધો છે એવું મને લાગે છે. કારણ કે સરકાર તો એમ, આપણે અહીંયાના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવિયા તો એમ કહીને ગયા હતા કે 2 મહિના મારા, 2 મહિના તમારા અને 3જો મહિનો મારો. પણ 3 મહિના નહીં, આ તો અત્યારે 6 મહિના થઈ ગયા છે. જે વરસાદની સિઝન ચાલુ થઈ તે પછી એને જે કીધું હતું એના પછીના 6 મહિના થઈ ગયા છે. 6 મહિના પછી જેમ તેમ મન ફાવે તેમ સર્વે કરી અને આ કામ કરવામાં આવ્યું છે. કારણ કે જે પહેલા તબક્કામાં જે કામ કરવાના છે એમાં નદીઓના ખાલી અવરોધો દૂર કરવાની સરકાર વાત કરી રહી છે. તૂટેલી નદીઓનું સમારકામની વાત નથી કરતી. પછી જે નેશનલ હાઈવે દ્વારકાથી લઈ અને સોમનાથ સુધીનો નેશનલ હાઈવે નીકળો છે, એમાં નાની મોટી 21 નદીઓ આવે છે. આ 21 નદીઓનું પાણી જે નેશનલ હાઈવેના લીધે દરિયામાં નથી જઈ શકતું, તો દિવાલો ઊંચી કરી દેવામાં આવી છે. તો એના વિશે કોઈ પણ ચર્ચા નથી કરવામાં આવી કે નથી એનો કોઈ પ્લાન જાહેર કરવામાં આવ્યો. બીજા નંબરમાં કે જે પાતા પાસે જે ચેકડેમ બનાવવામાં આવ્યો છે, જેમાં ઘેડ વિસ્તારનું મોટા ભાગનું પાણી એ ચેકડેમમાં ત્યાંથી અને સમુદ્રમાં જાય છે. તો ત્યાં વન વે ગેટ, એટલે કે પૂરનું પાણી દરિયામાં જઈ શકે પણ દરિયાનું ખારું પાણી ખેતરોમાં ના આવી શકે, એ પ્રકારના વન વે ગેટની જે માંગ હતી એના ઉપર કોઈ પણ હજી નિર્ણય નથી લેવામાં આવ્યો. સૌથી પહેલા તો સરકારે જો ઘેડને બચાવવું હોય તો આ કામ કરવા જેવું છે કે ત્યાં વન વે ગેટ મૂકવામાં આવે અને ઘેડ વિકાસ સમિતિના કોઈ પણ સભ્યને, કોઈ પણ કમિટીને, કોઈ પણ ગામના વ્યક્તિને કે જે જૂના જાણકારો છે કે પેલા નદીઓનું વહેણ કઈ રીતે હતું અને કઈ રીતે નદીઓનું વહેણ કરવાથી અહીંયા પૂરની સમસ્યાનો ઉકેલ આવી શકે, એનો કોઈ પણ આશરો લેવામાં આવ્યો નથી કે ના તો કોઈને પૂછવામાં આવ્યું છે અને ના તો આ કામગીરીમાં કોઈ પણ ઘેડના ખેડૂતોને સાથે રાખવામાં આવ્યા છે. જેથી કરી અને આ નિર્ણયના લીધે ભવિષ્યમાં ભલે સરકાર કામ કરે છે પણ ભવિષ્યમાં આની અંદર ખેડૂતોની અંદર વેરઝેરના પ્રશ્નો ઊભા થશે અને નદીઓનું કામ તો ઊંડી કરવાનું ને તો હજી 4 વર્ષ પછીની વાત છે. કારણ કે સરકાર ખુદ એમ કહે છે કે અમે 3જા તબક્કામાં નદીઓ ઊંડી કરશું, પોળી કરશું. મારું નામ જાદવભાઈ પીઠિયા, હું સ્થાનિક અખોદર ગામનો રહેવાસી છું. સરકારે જે કાંઈ જાહેરાત ઘેડ વિસ્તાર માટે કરી તે બહુ સરાહનીય છે. આ કામ છે એ તાત્કાલિક થાય અને જેમ બને વહેલું થાય. અને નદીની અંદર જે કાંઈ અવરોધો છે, જે સરકાર વાત કરે કે પહેલાં અમે અવરોધો છે એ દૂર કરશું, તો અવરોધો દૂર કરવા માટે આ તમારી નજર સામે જે ગઈ સાલે જે એક પુલ બનાવેલો છે, જ્યાં પુલ બનાવવાનો હતો અને ત્યાં એ લોકોએ છે કોઠિયું મૂક્યું. તો હવે આની અંદર છે એ ઝાઝા બધા ગામડાનું પાણી આવે તો આમાંથી નીકળી નથી શકતું ને એને કારણે છે પાણી આ છે એ રોકાઈ જાય, એને કારણે ખેતરોમાં પાણી ફરી વળે છે. અને આવા જે આ મધુવંતી નદીની અંદર જે કાંઈ અવરોધો છે તે કારણ વગરના જે ચેકડેમ અત્યારે છે એ ચેકડેમ છે એ માટીથી ભરાઈ ગયેલા છે. અને એક પંછાળા ગામની અંદર જે 5 ફૂટની એક પારી મારેલી છે દિવાલ, એ દિવાલના અને નદીના ખાલી 3 ફૂટનો જ ફરક રહે છે. જ્યારે એ પારી ટપે ત્યારે નદી અહીંયા અખોદર ગામની અંદર માત્ર 3 ફૂટ જ કોરી રહી છે. એટલે એના ઉપર જ્યારે પાણી ફૂટેક ચડે ત્યારે અમારા ખેતરોમાં પણ પાણી ફરી વળે. એટલે જો સરકારના ખેડૂતના આ વર્ષેથી જ જો પાકમાં બસાવવાનું હોય અને શરૂઆત કરવી હોય તો જે નદીના તળિયાની અંદર જે કાંઈ ચેકડેમો છે, જે કાંઈ જાળી છે અને જે કાંઈ નાના મોટા પુલિયા છે, એ બધા જો દૂર કરવામાં આવે તો આ વર્ષે તમે 50% છે એ બચી શકીએ એવી અમારી માંગણી છે.